તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા પાર્ટ 2 વિડીયોમાં। તો મિત્રો આપણે કાલ રાતે વ્લોગ બનાવી હતી, આપણે આઈસ્ક્રીમ બનાવી હતી ને આપણે ફ્રીજમાં મેલી હતી। હવે આજ આઈસ્ક્રીમ કમ્પ્લીટ તૈયાર થઈ જાય આપણે। તો મિત્રો આપણે થોડા કોમથી વડગામ જવાનું થયું અને દક્ષુ આવે તો આપણે વડગામ જઈએ। તો દક્ષુ આવી ગયો જોઈ લો અને આપણે જાનું વડગામ। ગાડી ચલાવે જોઈ લો। વડગામ ખાસ કોમથી આવ્યા હતા, ગાડી લઈને આવ્યા જોઈ લો। તો આપણું કામ કમ્પ્લીટ પતી ગયું અને હવે આપણે નીકળી જાઓ ઘેર। મિત્રો આપણે ઘડીવાર ભાઈ ઓટો મારવા આવ્યા હતા। કેટલા વાગે? 4:30 થયા છે। 4:30 થઈ ને આપણે ચોકોબાર કાઠિયાવાડી ભેળ મંગાવીએ નાસ્તો કરવા માટે। મિત્રો આપણે કાઠિયાવાડી ભેળ મંગાવી હતી, હવે આવી જઈએ। કાઠિયાવાડી ભેળ આવી ગઈ, નાસ્તો કરી દઈએ। તો આપણે ઢીલો પોચો નાસ્તો કરી દઈએ છે ના, ઢીલો પોચો નાસ્તો સાઈડે આપણે બેઠા હતા જુઓ સાયકલમાં ને પેલી સાઈડે દક્ષુની એનો છોકરાની મસ્તી કરે જોઈ। આપણે મસ્તી ચાલુ હાલ। તો મિત્રો હવે આપણે ફાઇનલી આઈસ્ક્રીમ ખાવાની છે। હવે શું કેવું? હાલ નહીં ખાવાની, રાતે ખાવાની છે। લે મૂર્ખા, હાલ નહીં ખાવાની કઈ ખા રાતી? દક્ષુ તો કે રાતે ખાવાની આઈસ્ક્રીમ, હાલ નહીં ખાવાની। આઈસ્ક્રીમ ખાવાની, આઈસ્ક્રીમ હાલ નથી ખાવાની। સાહેબ દક્ષુ પેપ્સી ખાયા, મોબાઈલ જોવો। આપણે જવાનું હજી તો નાગણેશ્વરી હોટલમાં, થોડું કોમ છે। વડગામ તો આપણે કોમ હતું પટાઈને આવ્યા હતા, આપણે જવાનું પાછું નાગણેશ્વરી હોટલમાં। આપણે સીએમ મોલમાં આવ્યા હતા જોઈ લો। બહારથી આપણે અંદર કોઈ ખરીદી કરવા જવું નહીં, એટલે સીએમ હોટલમાં આવ્યા હતા। મિત્રો આપણે પાછા વડગામ હેડ્યા છીએ। સવારમાં તો વડગામ ગયા હતા, પાછા આપણે વડગામ રાયતું લેવા હેડ્યા છીએ પ્રજાપતિ લોજમાં। ને જુઓ આપણે રાયતું લઈ લીધું, તો આવી ગયા આપણે નાગેશ્વરી હોટલમાં થાળી પેક કરાવવાની। તો હવે આપણું કમ્પ્લીટ કોમ પતી ગયું અને હવે નીકળી ગયા આપણે ઘેર। વડગામ જઈને આવ્યા કમ્પ્લીટ, જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં, આઈસ્ક્રીમ ખાવાની કન્ટિન્યુ। મિત્રો ફાઇનલી વાગી ગયા 9 અને હવે ખાવાની આપણે આઈસ્ક્રીમ। તો જુઓ મિત્રો ફાઇનલી આપણે આઈસ્ક્રીમ બનીને આવી થઈ ગઈ હતી તૈયાર। અંદર ડ્રાયફ્રૂટનો છે આપણે અને દક્ષુ આઈસ્ક્રીમ કાઢે જોઈ લો ને આપણે કમ્પ્લીટ આઈસ્ક્રીમ કાઢી દીધી। જી બની આઈસ્ક્રીમ નંબર જો કમ્પ્લીટ આઈસ્ક્રીમ બની આપણે ખાધી। જો આપણે બીજી વખત આઈસ્ક્રીમ લઈ લીધી અને આઈસ્ક્રીમ મસ્ત બની, એટલે બીજી દાડી લીધી ઘેર બનાવેલા હારી જ બની। હું આઈસ્ક્રીમ ખાઈ રહ્યો અને દક્ષુ આઈસ્ક્રીમ ખાય જુઓ। દૂધ કરી ઠંડી એટલે દૂધ કળી, આઈસ્ક્રીમ મસ્ત બની થયું કેવું? એક નંબર। અમુક આપણે જીરા પીવાનું ચાલુ, જીરા લાવ્યા હતા। કેવી ઠંડી હોય છે ને? ઠંડી ઓછી પાછી આવવા દે। આ જીરા આપણે પાછી હલવા હેડ્યા, ઠંડી ઓછી હતી અને થોડા મિત્રો રાતના વાગી જાય 11। તો આજના દાડા બેટા આટલું, મળીએ બીજા નવા વ્લોગમાં અને અમારી દક્ષુભાઈ 718 ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।